નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 3 દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મ આપણા માટે ખૂબ અગત્યનું છે. દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મ છે એમાં જે બે ચલ તમને આપેલા છે, બરાબર, બે સમીકરણ તમને જે આપેલા છે એ સમીકરણમાં તમારે x અને y ની કિંમત મેળવવાની હોય છે, બરાબર. કોઈ પણ સમીકરણ તમને આપ્યા તો જોડીમાં તમને આપેલા છે, યુગ્મનો અર્થ અહીંયા જોડી બતાવે છે. તો તમારે કુટ પ્રશ્નમાં અથવા 2 માર્કમાં 3 માર્કના પ્રશ્ન 3 માર્કમાં તમને આના પ્રશ્ન છે પૂછે છે, ખાસ કરીને ઉકેલ મેળવવાના પ્રશ્ન છે આમાં આવતા હોય છે. તો તમારે એના માટે શું યાદ રાખવાનું છે? તો અહીંયા તમે જો દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મ છે એનું વ્યાપક સ્વરૂપ છે ax1 b1y c1 0, અહીંયા a2x b2y c2 0. તમને એવો પ્રશ્ન પૂછે સમીકરણ સુસંગત છે, ઉકેલ મળશે તો કેટલા મળશે, નહીં મળે, કોઈ રકમ તમને આપી બે સમીકરણ આપી તમે 3 માર્કમાં સીધો પ્રશ્ન પણ પૂછી શકે છે. તો એના માટે આપણે જોઈએ વિભાગ સી માં પણ પૂછી શકે છે. તો એના માટે જોઈએ કઈ રેખા છે તમારે ઓળખવાની છે, શેના આધારે? તો દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપના આધારે આપણે કેટલીક શરતો જોઈએ. પહેલી શરત આપણે એમાં આપેલી છે, તો પહેલી શરત માટે a1/a2 b1/b2 આ બંનેની કિંમત છે ગુણોત્તર સમાન ન હોય તો એનો અર્થ એવો કે રેખા છે છેદતી રેખા છે, જે છેદતી હોય ત્યાં એક છેદ બિંદુ હોય તો એ છેદતી રેખા છે કેટલા ઉકેલ મળે? તો માત્ર એક જ ઉકેલ મળે. અનન્ય ઉકેલ છે એ કેવો છે? તો એક ઉકેલ મળે તો શું કહેવાય? તો કે સુસંગત છે એવું આપણે કહીએ છીએ. ઉકેલ જેને મળે છે આપણે સુસંગત કહીએ છીએ. બીજો જે તમને બીજી શરત જે આપેલી છે કે a1/a2 b1/b2 c1/c2 ત્રણે ત્રણનો ગુણોત્તર સમાન હોય તો એનો અર્થ એવો થયો બંને રેખા એક જ છે. બંને રેખા એક હોય તો એને સંપાતી રેખા, એકની ઉપર બીજી રેખા છે, સંપાતી રેખા કહેશું. એને કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે, અસંખ્ય ઉકેલ તમને મળે છે. બરાબર. બીજી શરત. ત્રીજી શરત જોઈએ આપણે a1/a2 b1/b2 not equal to c1/c2. એટલે ત્રીજો જે તમને આપેલો છે શરત છે આ બંને સમાન નથી, not equal બરાબર નથી. એટલે કે a1/a2 not equal to c1/c2. એટલે આપણે છેલ્લી જે રેખા છે એમાં c1 અને c2 અચળ વચ્ચેની કિંમત સમાન નથી, આ બંને ગુણોત્તર સમાન નથી, એટલે બંને રેખા છે એ અલગ અલગ છે અને એ તો કે સમાંતર રેખા નથી, તો આનો ઉકેલ મળે નહીં, તો સુસંગત નથી. કોણ સુસંગત છે? જેનો ઉકેલ મળે એટલે છેદતી રેખા હોય એ અને અનંત રેખા હોય એ, એનો ઉકેલ મળે છે તો એ બંને રેખા છે સુસંગત છે. આના આધારે તમને પરીક્ષામાં 3 માર્કના 2 પ્રશ્ન છે પૂછે છે, લોપની રીત અને આદેશની રીત. બહુ સરળ છે, તો આમાં આપણે પ્રયત્ન કરીએ તો સારા માર્ક્સ લઈ શકીએ છીએ.